અમરેલીના ધારીના ભાડેર ગામે ગઈકાલે વાડીની જમીનમાં દાટેલા માનવ કંકાલ મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી હત્યાની આખી ગુથ્થી પોલીસે ઉકેલી નાખી છે. જે મુજબ ભાડેર ગામના વસરામભાઈ સેજલિયાએ પોતાના સગા દીકરાની 24 નવેમ્બરે ગળે દોરડું મીટીને હત્યા કરી લાશ વાડીમાં દાટી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. ગઈકાલે ભાડેર ગામના વસરામભાઈ સેજલિયાની વાડીમાં માનવ કંકાલ જમીનમાં અડધું દાટેલી હાલતમાં હોવાની બાતમી બાજુના ખેતરવાળાએ પોલીસને આપતા ધારી પોલીસ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં માનવ કંકાલ જમીનમાં દટાયેલ જોવા મળ્યું હતું. જે પોલીસે બહાર કાઢી ફોરેન્સિક પીએમ અર્થે ભાવનગર ખસેડી વાડી માલિક વસરામ સેજલિયાની પૂછપરછ કરતા પિતાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે અને પોતાના હાથે જ દીકરાની હત્યા કરી હોવાની કબૂલાત આપી છે. 24 નવેમ્બરે પોતાનો દીકરો હિતેશ સેજલિયા દારૂ પીવાની ટેવવાળો હોય ઘરે માતા અને માસા સાથે માથાકૂટ કરતો હોય અને માતા સાથે બીભત્સ માંગણી કરતો હોય પિતા વસરામભાઈ સેજલિયાને ગુસ્સો આવતા દોરડા વડે ગળે ટૂંપો દઈ હત્યા કરી સનેડો ગાડીમાં પોતાની વાડીમાં જઈને લાશને દાટી દીધી હતી. ત્યારે હાલ આરોપી પિતા વસરામ સેજલિયાની ધારી પોલીસે ધરપકડ કરી આગળની તજવીજ હાથ ધરી છે.